હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે યુનિટ 1 રીડ 2 પોએમ સનરાઈઝ ઓન ધ કંચનજંગાની શરૂઆત કરીએ છીએ. બેઝિકલી આ પણ એક ખૂબ સરસ પોએમ છે જે આપણને કવિયત્રી એ ક્રિશ્ચિના દ્વારા અહીં આપવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, કંચનજંગા પોએમની શરૂઆત કરતાં પહેલાં થોડીક એક તમને માહિતી આપી દઉં. કંચનજંગા, જેને સ્પેલિંગ યાદ કરવા માટે તમે કેન ચેન જુંગા તરીકે પણ 3 ટુકડામાં તોડીને યાદ કરી શકો છો. બેઝિકલી કંચનજંગા એ માઉન્ટ એવરેસ્ટનું દુનિયાનું 3જા નંબરનું સૌથી ઊંચું સર્વોચ્ચ શિખર છે, જે ભારતમાં આવેલું છે. અને ભારતના કહેવાતા એવરેસ્ટના જે સર્વોચ્ચ શિખરો છે એમાંનું એક છે કંચનજંગા, જે નેપાળની બોર્ડર ઉપર ભારત સાથે જોડાયેલું છે અને હિમાલયની જે પર્વતમાળાઓ છે તેમાંનામાંથી પણ એક કહી શકાય છે. અને વિદ્યાર્થી મિત્રો, કંચનજંગા ભારતનું એક અતૂટ પ્રતીક તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જો તમે લોકો કદાચ થોડું ધ્યાન આપતા હોય અને તમારું જનરલ નોલેજ સારું હોય તો આપણા ભારતીય ચલણની જૂની જે 100 રૂપિયાની નોટ છે, 100 રૂપીઝ કરન્સી નોટ, આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર. એ 100 રૂપીઝની કરન્સી નોટની પાછળ જે એક ચિત્ર આપવામાં આવેલું છે એ કંચનજંગા પહાડના સૌથી પહેલાં સૂર્યોદયના પહેલાં કિરણનું આપેલું છે. જો કે નોટની ઉપર પિક તમને બ્લેક એન્ડ વ્હાઇટ જેવું લાગશે, એમાં થોડોક તમને વાઇડ અને ડાર્ક શેડ જોવા મળશે. જે સ્લાઇડ હવે હમણાં હું એક તમને રંગીન પિકમાં પણ મૂકીને બતાવું છું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તમને હવે સ્લાઇડ ઉપર એક કલર પિક જોવા મળી રહ્યું છે કંચનજંગા પહાડનું. વિદ્યાર્થી મિત્રો, કંચનજંગા જે પહાડ છે એ ખૂબ અતુલ્ય સુંદરતા ધરાવે છે. અને એવું કહેવાય છે કે દૂરથી જો એ નજારો જોવામાં આવે તો જાણે કે તે આખો પહાડ સોનાનો હોય તેવું તમને લોકોને પ્રતીત થાય છે. સ્લાઇડમાં આપ જોઈ શકો છો કે કંચનજંગા જે પહાડ છે આખો જે હિમ બરફથી ઢંકાયેલો છે, પરંતુ જેવું જ સૂર્યનું પહેલું કિરણ એની પર પડે છે કે અચાનક જ તેની પર એક ગોલ્ડન લાઇટ ચમકી ઉઠે છે અને એવું લાગે છે કે જાણે આખો પહાડ સોનાનો બનેલો હોય. તો બસ એ જ સવારના એ પહેલાં કિરણ જે સૂર્યનું કંચનજંગા પહાડ ઉપર પડે છે અને જે કુદરતી સૌંદર્ય, જે મનોહર રમણીય દૃશ્ય રચાય છે, એ ફક્ત એટલા માત્ર દ્રશ્યને કવિયત્રી અહીં આગળ આપણી સમક્ષ કવિતામાં સરસ રચેલું છે, જે આપણે અભ્યાસમાં જોઈશું. સ્ટુડન્ટ્સ, બિફોર સ્ટાર્ટિંગ ધ પોએમ ટ્રાન્સલેશન, તમારી સ્ક્રીન ઉપર જોવા મળતું હશે બુકની અંદર મેં કેટલાક હાર્ડવર્ડ્સ છે જે અંડરલાઇન કરેલા છે. તો આપણે સૌથી પહેલાં એ જે પણ હાર્ડવર્ડ્સ છે એને આપણે સૌથી પહેલાં જાણી લઈએ, અથવા અંડરલાઇન કર્યા છે એને જોઈ લઈએ, સમજી લઈએ એના મિનિંગ. તો પોએમ સમજવામાં બહુ જ સરળતા રહેશે. પ્રથમવાર પહેલો સ્ટાન્ઝા જે તમારી સ્ક્રીન ઉપર જોવા મળે છે, ધ વેપર રાઇઝથી લઈને સ્કાય આર મીટિંગ, ત્યાં આપણે સૌથી પહેલાં જે હાર્ડવર્ડ્સ છે એને જોઈ લઈએ. જેમ કે થર્ડ લાઇનમાં વર્ડ આપેલો છે ક્લેડ, જેનો અર્થ થાય છે કવર્ડ, એટલે ઢંકાયેલું થી ઘેરાયેલું. ત્યારબાદ પોએમમાં એક અગત્યનો વર્ડ આપેલો છે લવ લાઇટ, એટલે પ્રેમરૂપી પ્રકાશ, પ્રેમ પ્રકાશ પણ જેને કહેવાય છે, તો મનોહર પ્રકાશ પણ કહી શકાય છે. બાજુમાં જાણીને વર્ડ છે ગ્લો, ખીલવું, ખીલી ઉઠવું. બીજું ઇટરનલ, જેનો અર્થ થાય છે અનડાઈંગ, અનંત, શાશ્વત, જેનો કદી કોઈ અંત નથી તેવું. સમિત, કે જેનો અર્થ થશે શિખર, પહાડનું શિખર. હોરે, જેનો અર્થ થાય છે એન્શિયન્ટ, એટલે કે પ્રાચીન, પુરાણું, સૌથી જૂનું. એ ઉપરાંત બીજા બે એડજેક્ટિવ સમાન અર્થમાં વપરાયા છે, કામ અને સેરીન. હવે કામ અને શિરીન બંનેનો અર્થ થાય છે શાંત, સૌમ્ય અથવા ગંભીર. બંનેના આપણે સમાન અર્થ જ લેવાના રહેશે. હેવન, સ્વર્ગ. રોબ, એક પહેરવેશ થાય છે ખાસ પ્રકારનો, જેને રોબ કહેવામાં આવે છે. અચ્છા, હવે વિદ્યાર્થી મિત્રો, એ સિવાય અહીંયા પોએમમાં આ સ્ટાન્ઝાની અંદર 3 શબ્દો તમારા માટે નવા છે, જે પણ હું તમને જરા ધ્યાન દોરી દઉં પોએમ સ્ટાર્ટ કરતાં પહેલાં. જેમ કે સૌથી પહેલાં તમે પોએમ અહીંયા જોઈ શકો છો, એક વર્ડ આપ્યો છે સ્કાઈઝ. હવે ખરેખરમાં સ્કાય, ગગન, આભ, આકાશ એક જ હોય, પરંતુ કવિને એવું કહેવાય છે કે કવિતાઓની રચના કરવા માટે શબ્દ ભાષા ભંડોળમાં ફેરફાર કરવાની કે એની સાથે ચેડા કરવાની છૂટ આપવામાં આવેલી હોય છે. એટલે અહીંયા સ્કાયનું બહુવચન ખરેખરમાં નથી થતું, પણ સ્કાઈઝ આપેલું છે. તો શા માટે? એનું કારણ એક જ છે કે ઉપર આપેલો વર્ડ જે છે રાઇઝ અને સ્કાઈઝ, આ બંનેને રાઇમ બેસાડવા માટે કવિ અહીં આગળ
રાઇઝ અને સ્કાઈઝ શબ્દનો પ્રયોગ કર્યો છે. ઓકે, હવે આ પોએમમાં બીજી એક સૌથી ખૂબ અગત્યની વસ્તુ જે જાણવાની છે એ છે, અહીં આગળ તમે જોઈ શકો છો હું રાઉન્ડ અપ કરું છું ધ. હવે એ ધ એનો મતલબ શું? તમે જુઓ કે આર્ટિકલ જે THE જે આખો હોવો જોઈએ એને બદલે તમને પાછળથી ઈ કટ કરીને ઉપર એક ડેશ કરીને આપેલું છે. આ એક કાવ્યાત્મક રચના છે કે જ્યારે કાવ્યમાં છંદની દ્રષ્ટિએ જેમ આપણે ગુજરાતીમાં કહેતા હોઈએ છીએ શબ્દોનો પ્રાસ બેસાડવાનો હોય, અને શબ્દોના પ્રાસ બેસાડવા માટે કેટલાક શબ્દો જેના ઉચ્ચાર ન થવા છતાં પણ તે શબ્દો લખાતા હોય અથવા તો ન લખવા છતાં પણ જો તેનો ઉચ્ચાર થતો હોય તો એવા શબ્દોને રિમૂવ કરવામાં આવે છે. તો એટલા જ માટે થઈને અહીંયા મેં તમને કીધું પ્રમાણે અગાઉ ધ શબ્દમાં ઈ દૂર કરવામાં આવ્યો છે. આવો બીજો એક શબ્દ પોએમના બીજા સ્ટેન્ઝામાં આવશે જે આપણે આગળ જોઈશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા સ્ટેન્ઝાથી ટ્રાન્સલેશનની શરૂઆત કરીએ છીએ. ખૂબ સરસ ધ્યાન આપજો. ધ વેપર્સ રાઇઝ, વેપર બાષ્પ, વરાળ. ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. સવારના આકાશમાં બાષ્પ ઉડે છે કે બાષ્પ ઉઠે છે. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી, જે જાંબુડી ભવ્યતાથી ઢંકાયેલી છે. ગ્લોરી એટલે ભવ્યતા, પર્પલ એટલે જાંબુડી. તો સવારની ઉગેલી જે બાષ્પ છે તે સવારના આકાશમાં જાણે કે જાંબુડિયા રંગથી ઢંકાયેલી હોય છે કે ઢંકાયેલી જોવા મળે છે. વાઇલ ધ લવ લાઇટ, તે જ સમયે પ્રેમરૂપી પ્રકાશ, વાઇલ ધ લવ લાઇટ પ્રેમરૂપી પ્રકાશ, ગ્લોઝ ઓન ધ ઇટરનલ સ્નોઝ, તે જ સમયે તે પ્રેમરૂપી પ્રકાશ ઓન ધ ઇટરનલ સ્નોઝ, ઇટરનલ એટલે હમણાં જોયું આપણે શાશ્વત, અનંતાદિકાળથી બાજેલા એવા બરફ ઉપર જોવા મળે છે. તો લવ લાઇટ જે છે એ ક્યાં ગ્લો કરે છે? તો ઓન ધ ઇટરનલ સ્નો, અપોન ધ સમિટ્સ હોરે, અને એ જે પહાડ જે છે જે પ્રાચીન છે, સૌથી પુરાનો છે, તેના શિખર ઉપર બાજેલા બરફ ઉપર તે પ્રેમરૂપી પ્રકાશ ચળકતો જોવા મળે છે. ફરી એકવાર આ જોઈએ. સવારની ઉઠેલી વરાળ આકાશમાં ઉગે છે જાણે કે જાંબલી રંગથી ઢંકાયેલી હોય, અને તે જ સમયે તે પ્રેમરૂપી પ્રકાશ અનંતાદિકાળથી બાજેલા બરફ કે જે પ્રાચીન શિખરો ઉપર છે ત્યાં ફેલાયેલો જોવા મળે છે. એન્ડ ધ હિમાલયાસ ક્વીન કામ એન્ડ સિરીન, અને તે હિમાલયની રાણી કે જે બિલકુલ શાંત અને સૌમ્ય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ હવે એક આ વસ્તુ તમારે ખૂબ ધ્યાન આપવાની છે કે હિમાલયાઝ ક્વીન, હવે અહીંયા જે હિમાલયાઝ ક્વીન છે એ કંચનજંગાને આપવામાં આવેલું કવિ દ્વારા એક ઉપનામ છે જે એક્ઝામ્સમાં અને સ્ટાન્ઝાસમાં પૂછાય છે કે કંચનજંગા પહાડ છે એને બીજા કયા ઉપનામથી કવિયત્રી ઓળખાવે છે? તો હિમાલયની રાણી, હિમાલયાસ ક્વીન. તો એન્ડ ધ હિમાલયાસ ક્વીન કામ એન્ડ સેરેન, અને આવી હિમાલયની રાણી જે બિલકુલ શાંત અને સૌમ્ય છે. તો હિમાલયની રાણી માટે અહીંયા બે વિશેષણ વપરાયા છે, કામ અને સિરીન, કે જે શાંત અને સૌમ્ય છે તે રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ્સ, સ્વર્ગરૂપી શુભેચ્છાઓ આપણને પાછા આપે છે. એનો મતલબ જ્યારે સવારનું પહેલું કિરણ આકાશમાં ઉગે છે, વરાળ આકાશ તરફ જાય છે, જાંબુડી રંગથી તે રંગાય છે, તેવો પ્રેમ પ્રકાશ આ જ હિમાલયની રાણી આપણને શુભેચ્છા તરીકે પાછો આપે છે, એટલે સામે ગ્રીટ કરે છે. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, શેના પહેરવેશમાં? એક સફેદ રંગના વસ્ત્ર કે પહેરવેશમાં. બેથ્ડ ઇન ધ ગોલ્ડન લાઇટ, જાણે કે સોનેરી પ્રકાશથી સ્નાન કરીને બેઠેલી હોય. વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, કે જ્યાં પૃથ્વી અને આભનું મિલન થઈ રહ્યું છે ત્યાં. તો ફરી એકવાર જોઈએ. એન્ડ ધ હિમાલયાસ ક્વીન કામ એન્ડ સેરિન રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ ઇન રોબ્સ ઓફ વ્હાઇટ બેથ્ડ ઇન ગોલ્ડન લાઇટ વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, અને આ હિમાલયની રાણી જે શાંત અને બિલકુલ સૌમ્ય છે તે સ્વર્ગરૂપી શુભેચ્છાઓ પાછી વાળે છે સફેદ વસ્ત્રોમાં પહેરીને, જાણે કે સોનેરી પ્રકાશથી સ્નાન કરીને બેઠેલી હોય કે જ્યાં ગગન અને ધરતીનું મિલન થઈ રહ્યું હોય. આમ આપણને આ પહેલો સ્ટેન્ઝા અહીંયા જોવા મળે છે. હવે સેકન્ડ સ્ટેન્ઝામાં, એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, ડ્યુઝ એટલે ઝાંખડ, પાણીના ટીપા, અને સવારના ઝાંખડના ટીપા, એન્ડ મેલોઝ એન્ડ હ્યુઝ, અને મેલોઝ એન્ડ હ્યુઝ. અને હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ સ્ટેન્ઝામાં પણ આપણે હાર્ડવર્ડ્સ જરા જોઈ લઈએ. અહીં ડ્યુઝ એટલે ઝાંખડના ટીપા, મેલોઝ જેને કહેવામાં આવે છે ભેજ, પણ આમ પોત પણ કહી શકાય, પાણીનું પોત,
હ્યુઝ, રંગોની છટા. આ શબ્દ ખાસ યાદ રાખવાનો છે. હ્યુઝ એટલે છટા. તો આપણે આખો આ વર્ડ લઈ શકાય મેલોઝ હ્યુઝ એટલે ભીણા પોતના રંગોની છટા. ચીક, ગાલ. હવે ઓવર શબ્દ આ બુકમાં જોઈ શકો છો, મેં ઉપર પેન્સિલથી લખેલું પણ છે. આગળ જેમ આપણે પહેલા સ્ટેન્ઝામાં જોઈ ગયા કે જ્યાં આર્ટિકલ ધ હતો એમાં ઈ કટઆઉટ કરેલો હતો, એમ અહીંયા ઓવરના સ્પેલિંગમાં વીને પણ કટઆઉટ કરવામાં આવેલો છે. ત્યારબાદ વર્ડ છે રીલ્સ, ઝરણું. લિંગર, લાંબા સમય સુધી તે જગ્યા પર રહેવું, જેને સ્ટે બિહાઇન્ડ કહેવાય છે, ખૂબ લાંબા સમય સુધી રહેવું. પછી એક આ વર્ડ છે બ્રેકિંગ ડે, જેનો અર્થ થશે ઉગતો દિવસ. ત્યારબાદ છે ફરી અનડાઈંગ એટલે ઇટરનલ, શાશ્વત, જેનો અંત નથી. ત્યારબાદ નીચેની લાઇનમાં છે થ્રિલ, રોમાંચ. ત્યારબાદ ડવેલ, ટુ ડવેલ એટલે ટુ રેસાઇડ, કોઈ જગ્યાએ રહેવું, વસવાટ કરવો. ઓકે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ અને સવારની ઝાકળના ટીપા, એન્ડ મેલો હ્યુઝ અને ભીના પોત ધરાવતી રંગોની છટાઓ, જાણે કે પેઇન્ટ હર ચીક્સ, તેણીના ગાલોને રંગી દેતી હોય, વિથ ફેરી ફિંગર્સ, પરીઓરૂપી આંગળીઓથી, એટલે ખૂબ મુલાયમ, જેના માટે શબ્દ વાપર્યો છે સોફ્ટ. એટલે કે આ જે કંચનજંગા રાણી છે એને સવારના ઝાકળના ટીપા, ભીના રંગના પોતની છટાઓ, જાણે કે તેણીના ગાલને ખૂબ સુંદર મુલાયમ કોમળ હાથોથી રંગી દેતી હોય તેવો આભાસ જોવા મળે છે. વાઇલ ઓવર ધ રીલ્સ, તે જ સમયે રીલ્સ, ઝરણાની પેલે પાર, ઓવર એટલે ની પાર, ઝરણાની પેલે પાર. એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ અને જાણે કે સૂર્ય ચૂમીને બેઠો હોય તેવા પહાડો. સન કિસ્ડ હિલ્સનો મતલબ કે જે પહાડો ઉપર સૂર્યના કિરણો સ્પર્શે છે, અડે છે, એમને ઉપમા આપવામાં આવી છે સન કિસ્ડ હિલ્સ. અને જાણે કે તે સૂર્યથી ચુંબન પામેલા પહાડો, કે જે જગ્યાએ ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, કે જ્યાં પ્રેમરૂપી પ્રકાશ જેન્ટલી, ખૂબ હળવાશથી લાંબા સમય સુધી ત્યાં રહેલો હોય છે. તો આ બી એક એક્ઝામના સ્ટેન્ઝાસમાં પૂછાઈ શકે છે કે લવ લાઇટ ક્યાં લાંબા સમય સુધી લિંગર કરે છે, તો ઓવર ધ રીલ્સ અને સન કિસ્ડ હિલ્સ. એન્ડ ધ બ્રેકિંગ ડે અને તે ઉગતો દિવસ, સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે, જાણે કે દિવસનું પ્રથમ ફેઇન્ટ, આછું, ઝાંખું કિરણ આપણને મોકલી રહ્યો હોય, ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ, શેમાંથી, પ્રેમના અનંત એવા ફુવારાઓમાંથી. એટલે જે ઉગતો દિવસ છે આપણને જે ખૂબ સરસ, ઉગતો દિવસ આપણને જે ખૂબ સરસ આછું સૂર્યનું કિરણ મોકલી રહ્યો છે, એ ક્યાંથી મોકલી રહ્યો છે, પ્રેમના અનંત ફુવારાઓમાંથી એક. વાઇલ ધ હાર્ટ ફીલ્સ થ્રિલ્સ, તે જ સમયે હૃદય આપણું રોમાંચથી ભરાઈ ઉઠે છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, શેના રોમાંચોમાંથી ભરાઈ ઉઠે છે, પહાડોમાંથી આવતા અવાજોમાંથી. એન્ડ ધ સોul દેટ ડવેલ્સ ઇન ધ માઉન્ટેન્સ, અને બીજા કોના અવાજોથી, પહાડોમાં વસતી આત્માઓના અવાજોમાંથી. એટલે પહાડો છે એમાં વિવિધ પ્રકારના જીવન આત્માઓ રહેતા હોય છે, તો એવા લોકોના અવાજો અને બીજા આવતા અન્ય અવાજોથી હૃદય ખૂબ જ રોમાંચ અનુભવી ઉઠે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ધીસ ઇઝ ધ ટ્રાન્સલેશન ઓફ ધ પોએમ સનરાઇઝ ઓન ધ કંચનજંગા. આઈ હોપ યુ ગોટ અન્ડરસ્ટેન્ડ. અને કંચનજંગાને ખરેખર સમજવું અને એના વ્યૂઝ જોવા ખૂબ જરૂરી છે. તમે બુકમાં જોશો કે નીચે તમને એક વેબસાઇટ આપી હશે, વિઝિટ HTTP વિકીપીડિયા કંચનજંગા ફોર મોર ઇન્ફોર્મેશન એન્ડ ફોટોગ્રાફ. આપ જોજો, સુંદરતાથી નિહાળજો. હું પછી આ પોએમના સ્ટાન્ઝાઝ તમને પ્રશ્નો કઈ રીતે પૂછાઈ શકે એ મૂકીશ એઝ અ હોમવર્ક, તમારે લોકોએ એ પૂરા કરવાના છે. થેન્ક યુ.